જો આપણે બાળ વાર્તા સ્પર્ધા શાળા કક્ષાએ આપણે યોજવાની છે, તો એમાં જે પુસ્તક છે વાર્તાનો વડલો, જેના લેખક છે ગીજુભાઈ બધેકા. તો એ વાર્તાના વડલા પુસ્તકમાંથી આજે હું તમને સરસ મજાની એક વાર્તા કહું. વાર્તાનું નામ છે ખળબળ ખળબળ ખોદત હે. શું નામ છે? ખળબળ ખળબળ ખોદત. તો એક હતા તવાભાઈ, એમને ત્યાં ખાવાના ખૂબ સાસા હતા. ઘરમાં ખાવા માટે અન્ન પણ હતું નહીં. ત્યારે એ તવાભાઈ, એની પત્ની નું નામ હતું ગંગાબેન. શું હતું? ગંગાબેન. ગંગાબેન કહે કે આપણે ખાવાની કઈ એક દાણો પણ નથી, આપણા ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તો કઈ ઉપાય હોય તો મને જણાવ. તો એ ગંગા, જે એમની પત્ની હતી તવાભાઈની, એ પત્ની ભણેલી હતી. એટલે એણે શું કર્યું, તમે એક કામ કરો, હું તમને એક સરસ મજાનો શ્લોક પાકો કરાવું છું. એ શ્લોક લઈને તમે રાજાના દરબારમાં જાજો અને રાજા આગળ કહેજો, એટલે રાજા તમને સરસ મજાનું ઇનામ આપશે. એટલે જે ગંગા ભણેલી હતી, એણે એક સરસ મજાનો સંસ્કૃતમાં શ્લોક લખી અને પાકો કરાવી દીધો. અને થોડું ઘણું ખાવાનું હતું, એ ખાવાનું લઈ અને તવાભાઈને કેમ મૂક્યા? રાજાના દરબારમાં. કે આ રાજાના દરબારમાં જઈ રાજાનો શ્લોક કહેજો, એ રાજા તમને ખુશ થઈ અને સારું ઇનામ આપશે. તવાભાઈ એ શ્લોક પાકો કરી અને રાજાના દરબારમાં જવા માટે નીકળી જાય છે. ત્યાં રસ્તામાં જાય એટલે એમને એક નદી આવે છે. તો નદીમાં એ તવાભાઈ નાવા ધોવા માટે ત્યાં રોકાય છે. અને નાઈ ધોઈ અને એ પોતાનું વાડું કરી, જે કંઈ થોડું ઘણું જમવાનું આપ્યું છે એ જમી અને ત્યાં બેસે છે. ત્યારે એ વખતે નદીની બહાર જે એક જળ કુકડી રમતી હોય છે, એ જળ કુકડી ત્યાં ખોદતી હોય છે. શું કરતી હોય? ખોદતી હોય છે. એટલે તવાભાઈને જે પેલો શ્લોક આપ્યો તો ગંગાબેને, એ શ્લોક એ પોતે ભૂલી ગયા. અને આ જે કુકડી ખોદતી હતી, એના પછી એમને એક પંક્તિ યાદ આવી ગઈ કે ખળબળ ખળબળ ખોદત હે. જળ કુકડી શું કરતી હતી? ખોદતી હતી. એટલે એમને યાદ આવી ગઈ પંક્તિ કે ખળબળ ખળબળ ખોદત હે. એટલે સર હવે આ જે તવાભાઈ પંક્તિ બોલ્યા, એટલે એ પંક્તિ આ કુકડી સાંભળી ગઈ. એટલે એણે ઊંચું આમ ડોક ઊંચી કરી અને જોયું તવાભાઈ સામે. એટલે તવાભાઈને બીજી પંક્તિ યાદ આવી ગઈ કે લાંબી ડોકે જોવત હે. લાંબી ડોકે જોવત હે. એ પંક્તિ થઈ ગઈ. પછી જળ કુકડી એવું લાગ્યું કે તવાભાઈ મને કહે છે, એટલે એ લપાઈને બેસી ગઈ. આમ લપાઈને બેસી ગઈ. એટલે ત્રીજી પંક્તિ યાદ કરીને બોલ્યા કે કુક્કુડ મુક્કુડ બેઠત હે. કુક્કુડ મુક્કુડ બેઠત હે. એટલે એને ત્રીજી પંક્તિ યાદ આવી ગઈ. જળ કુકડી આમ લપાઈને બેસી ગઈ હતી, એટલે કુક્કુડ મુક્કુડ બેઠત હે. એટલે પછી જળ કુકડીને લાગ્યું કે આ તવાભાઈ મને જ કહે છે. એટલે ઝડપથી નાસી અને પાણીમાં જતી રહી. એટલે તવાભાઈ ચોથી પંક્તિ બોલ્યા કે દળબડ દળબડ દોડત હે. એટલે ચાર પંક્તિ આ તવાભાઈને યાદ રહી ગઈ. એટલે ત્યાંથી નીકળી અને એ રાજાના દરબારમાં જવા માટે નીકળી ગયા. ત્યારે રસ્તામાં બોલતા બોલતા જાય છે આ ચાર પંક્તિ, બરાબર? કે ખળબળ ખળબળ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કુડ મુક્કુડ બેઠત હે, દળબડ દળબડ દોડત હે. રાજાના દરબારમાં પહોંચી ગયા. રાજાની સમક્ષ આ સરસ મજાનો શ્લોક એમણે સંભળાવ્યો, પણ એનો અર્થ એમને ખબર પડ્યો નહીં. એટલે રાજાએ શું કર્યું, આ શ્લોકને એમણે એમના શયન કક્ષમાં, એમના જે સુવાનો રૂમ હતો એ રૂમની અંદર લખાવી દીધો. અને આ રાજા એના વિશે વિચારવા લાગ્યા કે આ શ્લોકનો અર્થ શું થાય. જો સુધી આ શ્લોકનો અર્થ મળે નહીં, ત્યાં સુધી તવાભાઈને એ રાજ દરબારમાં રહેવાનું હતું અને ત્યાંનું અનાજ પાણી ખાવાનું હતું. જ્યારે આનો અર્થ મળશે ત્યારે અમે તમને રજા આપી દઈશું. એટલે રાજા દરરોજ શું કરતો, રાતે 12 વાગે આ શ્લોક બોલ્યા કરે, આ શ્લોક બબડ્યા કરે એના શયન કક્ષમાં. તો એક દિવસ કેવું થયું કે રાજાના મહેલમાં ચોર ચોરી કરવા માટે આવ્યા. 4 ચોર ચોરી કરવા માટે આવ્યા અને એ સમય હતો રાતનો 12 વાગ્યાનો. એટલે ચોરે શું કર્યું, રાજાને મહેલની આગળ ખોદવાનું કામ ચાલુ કર્યું. એટલે રાજા 12 વાગે એટલે રાજા ફરી બોલ્યા કે ખળબળ ખળબળ ખોદત હે. એટલે ચોર સાંભળી ગયા કે રાજા નક્કી કે આપણને કહે છે. એટલે એમાંથી એક ચોર ઊંચો થઈ અને જોવા લાગ્યો આમ રાજાના શયન કક્ષ જે હતો સુવાનું, આમ કઈ જોવા લાગ્યું. એટલે રાજા બીજી પંક્તિ બોલ્યા કે લાંબી ડોકે જોવત હે. એટલે ચોરને લાગ્યું રાજા નક્કી આપણને જોવે છે કે ખરેખર રાજા જાગે છે. એટલે એ
આમ લપાઈને બેસી ગયા. તો રાજા ત્રીજી પંક્તિ બોલ્યો, કુક્કુડ મુક્કુડ બેઠો છે. એટલે ચોરને નક્કી થઈ ગયું રાજા 100% જાગે છે. આ જો આપણું આઈ બન્યું. એટલે એ લોકો ફટાફટ ભાગી ગયા. તો રાજા ચોથી પંક્તિ બોલ્યો કે દડબડ દડબડ દોડે. ત્યારે ચોરને નક્કી થઈ ગયું કે 100% રાજા આપણને ઓળખી ગયો છે. હવે આ જે 4 ચોર હતા એ રાજાના પહેરેદાર ચોકીદાર હતા. એટલે ફટાફટ ઘરે જતા રહ્યા અને સૂઈ ગયા. પછી બીજા દિવસે આ ચોકીદાર રાજ દરબારમાં આવ્યા નહીં. કેમ? કારણ કે એમને એવું હતું કે રાજાને ખબર પડી ગઈ રાજા આપણને સજા કરશે. એટલે જ્યારે બીજા દિવસે દરબારમાં આવતા નથી ત્યારે રાજાને ખબર પડે છે કે આ 4 દરબારો અહીંયા આવ્યા નથી. એટલે બીજા સૈનિકોને કહે છે ભાઈ તમે એમને બોલાવી લાવો. ત્યારે બીજા સૈનિકોને બોલાવવા જાય છે અને એમને લઈને આવે છે. ત્યારે રાજાએ એ સૈનિકોને પૂછે કેમ તમે આજે નહોતા આવ્યા? ત્યારે સૈનિકો ને એમ હતું મનમાં તો જૂઠું બોલીશું તો વધારે સજા થશે અથવા મારા જઈશું. એના કરતાં સાચી હકીકત આપણે રાજાને કહી દઈએ. એટલે એમણે શું કર્યું? રાજાને જે પણ હકીકત હતી એ કહી દીધી. એટલે રાજાને એ વખતે એમ થયું કે આ જે તવાભાઈએ મને શ્લોક આપ્યો હતો એ શ્લોકથી મારા રાજ દરબારમાં ચોરી થતી બચી ગઈ. અને પછી તો તવાભાઈ પ્રત્યે ખુશ થઈ ગયા રાજા. ખુશ થઈ ગયા તવાભાઈને બરાબર સારું મજાનું ઇનામ આપી દીધું અને એને ખાઈ પી અને રવાના કર્યો. તવાભાઈ ઘરે રાજી ખુશીથી ઘરે આવ્યો. ગંગાબેને બધી વાત કરી અને પછી તો બંને ખાઈ પીને મજા કરી. સરસ મજાની આ વાર્તા હતી. હવે તમારે પણ આ રીતના આમાંથી એક વાર્તા કહેવાની છે.